સનત કુમારોએ કહ્યું, પણ તમે કહો તો ખરા, થયું છે શું? નારદજીએ કલીના પ્રભાવની એક કથા કરી કે સનત કુમારો, હું આ પૃથ્વી પર ગયો, અનેક ક્ષેત્રમાં ગયો, શ્રીરંગ, કુરુક્ષેત્રમાં, હરિદ્વારમાં, કાશીમાં, બધે ગયો, પ્રયાગમાં ગયો, મને કંઈ શાંતિ ન મળી. શાંતિ મેળવવા માટે હું વૃંદાવનમાં ગયો, તો વૃંદાવનમાં મેં એક કૌતુક જોયું. યત્ર લીલા હરેર ભૂત યામુનમ તટમાં પન્નો. મેં યમુનાના તટ ઉપર એક એવું અદ્ભુત દ્રશ્ય જોયું કે મારી આંખો ફૂલી ગઈ કે હું શું જોઈ રહ્યો છું. નારદ, શું જોયું તમે? તો કહે છે, હું ચાલો જતો હતો ને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક ખોળામાં રાખી અને રડે છે, અને હજારો સ્ત્રી એને ચમર ઢોળે છે, પંખો નાખી રહી છે. એટલે હું કુતૂહલ તરફ ત્યાં જોવા ગયો. જ્યાં ન્યા ગયો તો મને સ્ત્રીએ પ્રાર્થના કરી અને કહેવા લાગી, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરમ પરમ. મેં ત્યાં જઈને જોયું, મને પ્રાર્થના કરી કે સાધુ રોકાઈ જાઓ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે આપ રોકાઈ જાઓ. એવા વેશથી ખબર પડી ગઈ સાધુ છે. સાધુ કપડાથી ઓળખાય એના કરતા સાધુ એના સ્વભાવથી ઓળખાવો જોઈએ. સાધુનો મૂળ ગુણ છે સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. જે માણસ કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ નથી રાખતો, જેનો સ્વભાવ સરળ છે, સરળ સ્વભાવન મન કુટિલાય જથા લાભ સંતોષ સદાય. તો જે માણસને સ્વભાવ સરળ છે, જે માણસને સંતોષ છે, કોઈના પ્રત્યે દ્વેષ નથી, એ સાધુ છે. પછી એ ભલે પેન્ટ શર્ટમાં કે સૂટ બૂટમાં હોય, જેનો સ્વભાવ જ સરળ છે, એ સાધુ છે. મેં ઘણી વખત કહ્યું છે કે કપડાં બદલીને સાધુ થવું એના કરતા સ્વભાવ બદલીને સાધુ થઈ જાવ. ઘણા આપણા સમાજમાં કેટલા લોકો એવા છે કે જે સમાજની સેવા કરતા હોય છે, મૌન રહે, સેવા કરતા રહે, એ સાધુ છે સંસારમાં. ભક્તિ મહારાણી નારદજીને કહ્યું, નારદને કહ્યું, તમે ઉભા રહો, મારું દુઃખ દૂર કરો. મત ચિંતામ અપી નાશય. જેમ બીજાના દુઃખને દૂર કરો છો, તો મારું દુઃખ દૂર નહીં કરો. ઉભા રહો આપ. નારદજી ઉભા રહ્યા. પૂછું, તમે કોણ છો? તો કહે છે કે મારું નામ ભક્તિ છે. આ તમારા ખોળામાં કોણ છે? મારા બે દીકરાઓ જ્ઞાન ને વૈરાગ્ય છે. નારદને આશ્ચર્ય થયું, મા યુવાન અને દીકરા વૃદ્ધ બને. આ કલીના પ્રભાવની કથા છે કે મા યુવાન છે, દીકરાઓ વૃદ્ધ બની ગયા. આવું કેમ થયું? ભક્તિએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે દેવર્ષિ, હે મહાત્મા, આવું થવાનું કારણ મને ખબર નથી, પણ હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં હું ચાલતા ચાલતા આવી. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. પણ ગુર્જરમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. પણ ત્યાંથી ચાલતા ચાલતા હું વૃંદાવનમાં આવી અને યમુનાના જળમાં સ્નાન કર્યું, તો મને મારું યૌવન પાછું મળ્યું. મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. તમે આને જાગૃત કરો, અને તમે જો આને નહીં જગાડો તો યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું વિદેશમાં ચાલી જઈશ, હું અહીંયા નહીં રોકાવું. નારદજી કહે છે, આપ ધીરજ રાખો, આમ અધીરા ન બનશો. નારદજી અહીંયા બહુ સુંદર વાક્ય કહ્યું છે કે કોઈ પણ પ્રકારની સ્થિતિ જીવનમાં આવે ત્યારે અધીરા ન બનવું, હંમેશા ધીરજ રાખવાની. ગમે તેવી સ્થિતિ આવે, માણસ ધીરજ રાખે. એટલે ભાગવતજીનો શ્લોક છે, દત્તે ધૈર્યમ તુયો ધીમાન સ ધીરઃ પંડિતો થવા. પંડિત એ છે કે ગમે તેવી સ્થિતિમાં ધીરજ રાખે.
માણસને ધૈર્ય રાખવું જોઈએ.